સમર્પયામિ. અહીંયા તમારા ગણપતિ ઉપર બે આસન આપે પુષ્પાસન સમર્પયામિ. ભગવાનની સ્થાનશાળામાં બિરાજમાન કરવાના છે. આમ ના અહીંયા હવે એને નવડાવવા ધોવડાવવાનું બધું કરો. ચોખા બધી પાન ઉપર ચોખા અને ગણપતિ ભગવાનને જેમ છે એમ જ મૂકી દો. અને અહીંયા સત્યનારાયણ ભગવાનની ફરી છે. ના પાન સાથે નહીં, પાન મૂકી દીધું ને આપણે. હવે આપણે નવડાવી ધોવડાવી પછી પાછા અહીં મૂકવાના છે. એટલે પાન અહીં રહેવા જ દેવાનું. તો ભગવાન આયા, પ્રતિષ્ઠા કરી, આસન આપ્યું. હવે એમના પગ ધોતાવી ભાવના કરવાની છે. પાણીની જપચી પકડવાની છે. વિષ્ણુ લકમ નિર્મલમ છે સર્વ સૌગંધ સહિતમ પાદ પ્રસારણ નાખાય રક્તમ તે પ્રતિ વિવેકમ ઓમ ભૂત ભોસ્વ આવાય દેવતા ધૂર્ણ આદિ ત્રણે ત્રણ ઉપર ત્રણે ત્રણ એમની પત્નીઓ લેવાની છે. પત્નીઓ બાકી છે એટલે ત્રણે ત્રણ ઉપર આવાય દેવતા ભ્યો નમઃ પાદયો પાદ્યમ સમર્પયામિ. હવે અર્ઘ બનાવી આપવાનું છે. તામ્ર પાત્રે ફરીથી પાણી ચમચી પકડવાની છે. તામ્ર પાત્રે સુગમ કોયમ આ રીતે અર્ઘ બનાવી. તામ્ર પાત્રે સુગમ કોયમ ગંધ પુષ્પ પ્રવાહિત સહેન્દ્રદામર્ગ્યમ ગૃહાણ પરમેશ્વર હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. મુખે આચમન્યમાં ભગવાનને હવે પાણી પાતાની ભાવના કરવાની છે. સર્વથી સમાયુક્તમ સુગંધમ જલમ આચમ્યતમ મયાદત્તમ ગૃહાણ પરમેશ્વર આવાય દેવતાભ્યો નમઃ. મુખે આચમન્યમ સમર્પયામિ. સર્વાંગ સ્નાનમ ભગવાનને સ્નાન કરાવવાનું. ગંગે ચ યમુને અને નદીઓનું પાણી લાવ્યા છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ આવાય દેવતાભ્યો નમઃ. સર્વાંગ સ્નાનમ સમર્પયામિ. હવે પંચામૃત લેવાનું છે. પાંચ વખત પંચામૃત ચડાવવાનું છે. પયોદધિકૃતમ છે મધુ સહસ્રાયુતમ પંચામૃતમ ન્યાયિતમ સ્નાનાર્થમ પયસ્નાનમ દધિસ્નાનમ ઘૃતસ્નાનમ મધુસ્નાનમ શર્કરાસ્નાનમ સમર્પયામિ. એકદંત્રેણ મિલિત પંચામૃત સ્નાનમ પયોદધિકૃતમ ચૈવ મધુ સહસ્રાયુતમ પંચામૃતમ ન્યાયિતમ સ્નાનાર્થમ બીજી પાંચ વખત પંચામૃત સ્નાનાંતે પછી બે વખત પાણી ચડાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદકનાથુશુદ્ધાચમનીય જલમ સમર્પયામિ. ષષ્ઠમ ગંધોદક સ્નાનમ ભગવાનને છઠ્ઠું સ્નાન ગંધોદકથી કરવાનું છે. શિખંડમ ચંદનમ પૂજન ગંગાત્યમ સુમનવનમ ચંદનમ ષષ્ઠમ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. પછી બે વખત પાણી ચડાવવાનું છે. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદકનાથુશુદ્ધાચમનીય જલમ ચમચી ભરો અને એમાં નાના સુગંધી ચંદનમ રજનીયુત ઉદ્વતનમ મયાદત્તમ ગૃહાણ પરમેશ્વર. જવા દો બધી કર ભગવાનના સેન્ટ સ્થાન કરવાનું છે. સુગંધિ તેલ સ્નાનમ સમર્પયામિ. બે વખત પાણી ચડાવો. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદકાંતે શુદ્ધાચમનીય જલમ સમર્પયામિ. હવે કંકુ ચોખાનું ભૂલ્યવન છે. ગમ પ્રક્રિયાત્મકમ ધૂપમ પરિકલ્પયામિ. ધૂપમ દીપમ નૈવેદ્યમ પરિકલ્પયામિ. તમારે તુલસી લેવાની, તમારે દુર્વા લેવાની. ગમ પ્રક્રિયાત્મકમ ધૂપમ પરિકલ્પયામિ. ધૂપમ દીપમ નૈવેદ્યમ પરિકલ્પયામિ. નમસ્કાર એટલે દુર્વા તમારે તુલસી એમને ચડાવી.
હવે પાણી કેન્દ્રિત પાણી અનેલ પૂર્વરાધેન ભગવાન આવાહિત દેવતા અગત્યમ આવાહિત દેવતા દેવતા હવે જે ફૂલ છે ને એ ફૂલ ભગવાનના આંચકા લેવાના છે, ફૂલ લઈ લેવાનું છે, સૂંઘવાનું, પછી હૃદય મસ્તકે અડાડી અને પેલી ડીશમાં મૂકી દેવાનું, હાથ ધોવાની ડીશમાં. ઉત્તરે નિર્માલ્યમ વિસર્જ્ય હાથ ધોવાનું, બાહ્ય સ્તંભ પ્રક્ષાલ્યમ. ફરીથી અભિષેકાર્થે ફરીથી કંકુ ચુકાવો પૂર્યો, અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પૈ સંપૂજિત. અભિષેક કંકુ ચુકાવો, હા, અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પૈ સંપૂજિત. તો પહેલાં ગણપતિ ઉપર અભિષેક કરવાનું છે, ટીપું ટીપું પાણી પડવાનું, પાણી આવી ગયું છે, આ જ પાણી વાપરવાનું, ના હોય તો આમ ઉમેરવાનું છે. પૂજાનું પાણી આ જ ચાલે છે. ભગવાન ઉપર અભિષેક બંધ નહીં કરો. નારદ ઉવાચ પરણ્ય સાધ્યમ વિનાયકમ ભક્તાવાસમ એકમ તૃતીયમ કૃષ્ણ સપ્તમમ વિજયરાજંતિ ધૂમ્રમ ભારતીય સર્વસ્વમ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ દ્વાદશ એકાનામ દેશંદમ્ય ન ચ વિઘ્નમ દેવંતસ્ય સર્વસિદ્ધિ વિદ્યાર્થિલવતી વિદ્યાર્થનાર્થિલવતી પુત્રાર્થિલવતી પુત્રમ મોક્ષાર્થિલવતી જપેદ ગણપતિમ સ્તોત્રમ સર્વે માસે ભવે સંવત્સરેણ સિદ્ધિમ ત્રિલોકી સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય સંગીતાય સર્વપરિ તસ્ય વિદ્યાપતિ સર્વ ગણેશસ્ય પ્રસાદઃ. અહીંયા બીજી કરવા હરિ ઓમ સહસ્ર શિરેખાપુર્વ સહસ્રાક્ષર સહસ્રપરાસ સભૂમ ભૂષવ પુષ્પસાંગલમ ભૂત એવે ભૂ સર્વમ જગદુતમ વિચવાદ્યો મોક્તામ જગન્નેનાપિરોહતિ એતાવાદસ્ય મહિમા પૂજાયામ સુરૂપાપાદસ્ય વિશ્વાભૂતામતિકાદસ્ય દેવી કૃપાદુર્ગરુપાદસ્ય આપોગણપતિ તથો વિરાટ જાયતુ વિરાજો અભિષેકસજાતસ્માદ દસ્વા અજાયંતુ ભયાદતા ગાવો તસ્માદ જાતા અજાવયો તંજનમ મર્યે દક્ષિણ પૂર્વમ જાતમ તતઃ તેન દેવા અયજંત સાધ્યાય શરી યત્તુ ગબ્યતું કપિકરવતુપન્નમ વિશાસુ બાહુ પાદા ઉચ્યતે રામ મનુષ્ય સમાસિત બાહુરાજના કૃતૌ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો જાયત શ્રોત્રા વાયુસે પ્રાણસંકારો જાયત નાભ્યા આસીદંત સદુશિષ્ણુદ્યો સમવદત મધ્યામ ભૂમિ વિસહસ્રુતા તથા લોકાન અકલ્પ્યન્ન જગનેને જગનમય જંત દેવા સ્થાની ધર્માની પ્રથમા ન્યાસન્ન દેહનાકમ મહિમાન સજન ભૂલે સાધ્યા શાંતિ દેવા. તમારે નવડાવવાનું ભગવાનને પહેલાં ગણપતિને લેવાનું, તમારે પાણી મોટાથી લેવાનું છે. શુદ્ધોદસ્તાનમ સસિંધુબિંદુશુષ્કલમ તરંગભંગરંજિતમ વિસત્સુપાકજાતજાતકારિવારી સંગીતમ બસવરી. ના આપણે છે ને ભગવાનનું લેવાનું કારિવારી સંયુક્તમ દુકાંતભૂત કાલભૂતિહારી વરમદે વદીય પાદ પંકજમ જતતે બધી એમની બે પત્નીઓ હોય ભૂલીને વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે કદંબુલી નદી નમી દિવ્ય સંપ્રદાયકમ કલોમલોગ ભારી હારી સર્વતીર્થ નાયકમ સુમચ્છકર ચક્રવાક સર્વદે વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે નર્મદે નર્મ. ભગવાને લેવાના છે શુદ્ધવાલ સર્વ શુદ્ધવાલ નિવારસ કાશી શ્વેતા શ્વેતાક્ષર મસ્તે દુર્ગાય પશુપતિ કર્ણા જામા અવતારોગા નભો રૂપા આ પાર જન્યા શુદ્ધોપસ્થાન સમર્પયામિ. ભગવાનને વસ્ત્ર આપવાનું છે. સર્વ વિશાળી સુંદર વિદ્યા નિવારણી મૃત ઉપાધિ માસ ભગવાનની જનોઈ આપવાની છે. થોડુંક પાણી મેં કરી પછી ગણપતિ ચડાવી પછી ચડાવી સત્યનારાયણ ભગવાન ચડાવી. હા બરોબર છે એમ કરીને હા ખોલો બરોબર. હવે પાણી થોડુંક પાણી છાંટી દો અને પછી ખાલી કંકુ કરી દો. પહેલા પાણી કરી
પાણી પવિત્ર પછી સત્યનારાયણ ભગવાનની આ તો કઈ વાત ત્યાં ચોખા ચડાવી ભાવે અક્ષતાંત સમર્પ્ય બરાબર 2 વખત પાણી વસ્ત્રાંતે યજ્ઞપુરિતાંતે યુગમાં આચમનીય જલમ સમર્પયામિ ભગવાનને તિલક કરવાનું ત્રીજી આવી સુખંડમ ચંદનમ દિવ્યમ ગંધાટ્યમ સુવર્ણમૂલ્ય પંચો સુસ્તર ચંદનમ મજબૂતાન્ય પછી ચોખા ચડાવવાના છે અક્ષતાસ્ત સુરશ્રેષ્ઠ કુમકતા સુંદર વિદ્યાપત્તા ગુણામ પરમેશ્વર પછી પુષ્પ માલિકા ચડાવવાની છે નાની સેવંતિકા ચંપક પાટલાબ્જે પૂર્ણા ગજા પુષ્પે બિલ્વ પ્રભાલ તુલસી દલમાલિની બીજ સ્વાંભુજયામી જગદીશ્વરને પ્રસિદ્ધ પુષ્પ માલિકા અર્પયામી. તમારે તો તેમ ધરો છે તમારે આ તુલસી ગુરુવેદ સંપન્ના સતમ 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 પાત્ર સમર્થિત સતમ આયુષ્ય વૃદ્ધિની. તમે પણ દુર્વા ચડાવો, તમે બે ચડાવો, કઈ વાત આયુષ્ય વૃદ્ધિ દુર્વા ચડાવો. ગણપતિ ગુરુવે ઘણી છે ગુરુવે સંપન્ના સતમ સતમ પાત્ર સમર્થિત સતમ આયુષ્ય વૃદ્ધિની. હવે અહીંયા ચડાવો તુલસી નામ બોલું આવ્યા જુદી જુદી ઉત્પન્ન થતા પોતપોતાના કર્મોથી દુઃખી હતા, અનેક ચિંતાઓથી યુક્ત એ લોકોને તમે જોયા. આ બધા લોકોના મુખનો ચોક્કસ નાશ કયા ઉપાય થાય છે એવો મનથી વિચાર કરી એ વખતે નારદમુનિ વિષ્ણુલોકમાં ગયા. તેમણે નારાયણદેવના દર્શન કર્યા. તેમના શરીરનો રંગ ધોળો છે. શંખ, ચક્ર, ગદા, કમળ અને વનમાળાથી જે શોભે છે એ 4 હાથવાળા છે, જેઓના દેવેશ્વર છે એવા તેમના દર્શન કરી નારદ સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા, જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે, જેમની શક્તિ અનંત છે તેવા આપને નમસ્કાર હોય. એને આદિ મધ્ય કે અંત નથી, એ નિર્ગુણ સતનું સ્વરૂપ છે અને બધાના આદિ છે તેવા ભક્તોનો દુઃખનો નાશ કરે છે એવા આપને નમસ્કાર હોય. નારદની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાને નારદને કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શું છે એ બધું મને જણાવો. એ સંબંધે હું તમને જણાવું. મોરા હા પગ બંધ કરી દે. હા પગ બંધ કરે. પેલો વાળો હા એવું હોય છે ને અગરબત્તી પછી હમણાં તો ચાલતું હતું. ભાઈ ખુલ્લો રાખો ને નારદે કહ્યું, મનુષ્ય લોકમાં બધા લોકો જન્મમાં ઉત્પન્ન થઈને અનેક પ્રકારના દુઃખથી મુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. એમના એ દુઃખો કયા ટૂંકા ઉપાયથી શાંત થાય એ મને કહો. મારા પર આપની જો કૃપા હોય તો સર્વ સાંભળવા હું ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે વત્સ, લોકની ઈચ્છાથી તમે ઠીક પૂછ્યું છે. જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે તે હું તમને કહું છું તે સાંભળો. એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં દુર્લભ છે. હે વત્સ, મને તમારા પર પ્રેમ છે, તેથી હવે હું તમને જણાવું છું. સત્યનારાયણનું એ વ્રત છે અને તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવી છેવટે મોક્ષ પામે છે. વિષ્ણુ ભગવાનનું એ વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા. નારદે કહ્યું, સત્યનારાયણનું એ વ્રતનું શું ફળ છે, કયો વિધિ છે, કોણે કર્યું હતું અને ક્યારે કરવું જોઈએ એ મને વિસ્તારથી કહું. તે ભગવાન બોલ્યા, એ વ્રત
દુઃખ શોક વગેરે સમાવે છે, ધન તથા ધાન્યને વધારે છે, સૌભાગ્ય અને સંતતિ કરે છે અને બધે વિજય અપાય છે. હર કોઈ દિવસે ભક્તિ અને શ્રદ્ધા સાથે માણસ એ વ્રત કરી શકે છે. પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મ રહી રાત્રિના આરંભે સત્યનારાયણનું પૂજન કરવું, ભક્તિથી નૈવેદ્ય ધરવું, જેમાં ભક્તિ સાથે કેળવ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવાય માપમાં લેવો. ઘઉંનો લોટમાં હોય તો ચોખાનો લોટ, સાકર, ફળ, ગોળ એ બધી ખાદ્ય વસ્તુઓ એકઠી કરી સવાઈ ધરાવી, લોકોની સાથે કથા સાંભળી, બ્રાહ્મણને દક્ષિણા આપી, તેમાં સગા સંબંધીઓ સહિત બ્રાહ્મણને પૂજન કરાવવું, પોતે પણ ભક્તિથી સત્યનારાયણનો પ્રસાદ લેવો અને નૃત્ય ગીત કરી સત્યનારાયણનું સ્મરણ કરતા પોતાને ઘેર જવું. એમ શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી માણસોની ઈચ્છા કામના અવશ્ય સિદ્ધ થાય છે. કલિયુગમાં પૃથ્વી પર આકાશ રૂપો ઉપાય છે. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાય સત્યનારાયણ દેવ અથવા દ્વિતીયો અધ્યાય. આપો બીજો અધ્યાય છે સુત બોલ્યા. આપો સુત બોલ્યા, હે બ્રાહ્મણો, હવે બીજું પહેલાં જેણે આ વ્રત કર્યું હતું એ કથા વૃત્તાંત હું તમને કહું છું. સુંદર કાશી શહેરનો કોઈ બ્રાહ્મણ હતો. તે ઘણો નિર્ધન હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે બ્રાહ્મણોને દુઃખી જે બ્રાહ્મણો પર પ્રેમ રાખનાર વિષ્ણુ ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે બ્રાહ્મણ, હે દ્વિજાતિનો શ્રેષ્ઠ, તમે અતિ દુઃખી થઈ શા માટે પૃથ્વી ઉપર હંમેશા ભટકો છો? એ સર્વ હું સાંભળવા ઈચ્છું છું, માટે કહો. બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું ઘણો દરિદ્ર બ્રાહ્મણ છું, તેથી ભીખ માંગવા પૃથ્વી પર ભટકું છું. જો આપ ઉપાય જાણતા હોય તો કૃપા કરી કહો. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થનું ફળ આપનાર છે. માટે હે બ્રાહ્મણો, તમે સત્યનારાયણનું પૂજન તથા ઉત્તમ વ્રત કરો, જે કરીને માણસ બધા દુઃખોમાંથી છૂટી જાય છે. વળી એ બ્રાહ્મણને એનો વિધિ કાળજીથી સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન ત્યાં જ અદૃશ્ય થયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કર્યું હતું એ જરૂર કરીશ એમ વિચાર કરતા એ બ્રાહ્મણને રાત્રે નિદ્રા પણ ના આવી. પછી સવારે ઉઠી સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી એ બ્રાહ્મણ ભિક્ષા માટે ગયો. તે દિવસે એ બ્રાહ્મણે પુષ્કળ દ્રવ્ય મેળવ્યું, એટલે એ જ દ્રવ્યથી તેણે સગાવાલાઓ સાથે સત્યનારાયણનું પૂજન કર્યું અને એ વ્રતના પ્રભાવથી શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા દુઃખથી સમગ્ર સંપત્તિવાળો થયો. ત્યારથી માળીની મહિને બોલ હાલો હાલો ત્યારથી મળીને મહિને અને યોગ્ય સમયે તેને સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. એમ સત્યનારાયણને વ્રત કરીને તે બ્રાહ્મણ બધા પાપોથી છૂટી અને દુર્લભ મોક્ષને પામ્યો. એ બ્રાહ્મણો પર આ સત્યનારાયણના વ્રતનો જ્યારે સારી રીતે પ્રચાર થશે ત્યારે મનુષ્યનું સર્વ દુઃખ નાશ પામશે. એમ શ્રી નારાયણે મહાત્મા નારદને જે વ્રત કહ્યું તે જ વ્રત મેં તમને કહ્યું. હવે બીજું તમને શું કહું? ઋષિએ કહ્યું, હે મુનિસુત, એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને કોણે કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ, કેમ કે અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય. શુદ્ધ બોલ્યા, એ સર્વ મુનિઓ, પૃથ્વી ઉપર જેણે એ વ્રત કર્યું હતું તે તમે સાવધાન થઈ સાંભળો. એક વખત એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવ વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીઓ સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ વખતે લાકડો વેચનારો કઠિયારો ત્યાં આવ્યો. એને લાકડો બહાર મૂક્યો અને બ્રાહ્મણના ઘરમાં ત્યાં આવ્યો. એમ કે તરસથી એનો આત્મા ઘણો પીડાતો હતો. ત્યાં તો બ્રાહ્મણને સત્યનારાયણનું વ્રત કરતો તેણે જોયું, એટલે તેને પ્રણામ કરીને પૂછ્યું, હે પ્રભુ, તમે આ શું કરો છો? આ કરવાથી શું ફળ મળે છે એ મને વિસ્તારથી કહો. બ્રાહ્મણે કહ્યું, સત્યનારાયણનું એ વ્રત છે એ સર્વ ઈચ્છિત આપે છે. એની કૃપાથી મને પુષ્કળ ધાન્ય વગેરે બધું મળ્યું છે. એ બ્રાહ્મણ પાસેથી એ વ્રત જાણી રહી કઠિયારો ખૂબ આનંદ થયો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી તે શરત થયું. એ કઠિયારો સત્યનારાયણનું મનથી સ્મરણ કરતો આમ વિચારવા લાગ્યો, આ લાકડો શહેરોનો વિચારતો આજે જે મને ધન મળશે એનાથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ. એમ મનથી વિચારી એ કઠિયારો લાકડો માથે લઈ એટલે ધર્માનું રહેણાણ હતું એવા સુંદર મળ્યું. તે દિવસે કઠિયારાને લાકડાનું બમણું મૂલ્ય મળ્યું. તેથી એનું હૃદય પ્રસન્ન થયું. એણે સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યું. બધી સવાઈ સામગ્રી ખરીદીને પોતાને ઘેર ગયો અને પછી પોતાના સગા સંબંધીઓને બોલાવી વિધિપૂર્વક એણે સત્યનારાયણનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી તે કઠિયારો ધન તથા પુત્રોથી યુક્ત થયું.
અને આ લોકનું સુખ ભોગવી છેવટે તે સત્યલોકમાં ગયું. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વખતે કહ્યું દ્વિતીયોધ્યાય શ્રી સત્યનારાયણ દેવકી જય. અથવા તૃતીયોધ્યાય સૂત બોલ્યા હે મુનિવરો, વળી આગળ બીજી કથા હું કહું છું કે તેને સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામે એક રાજા હતો. જીતેન્દ્રિય અને સત્યવાદી તે દરરોજ દેવ મંદિરે જતો હતો. એને સારી બુદ્ધિવાળો હોવાથી દરરોજ બ્રાહ્મણને ધન આપી સંતોષતો હતો. તેને કમળ જેવા મુખવાળી ઘણી વળી ભદ્રશિકા નામની પતિવ્રતા પત્ની હતી. એની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણનું વ્રત કરતો હતો. એવામાં તેઓ એક સાધુ વાણી આવ્યો. તેમણે સાથે વેપાર કરવા માટે અનેક જાતના ધનધાન્ય વહાણમાં ભર્યા હતા. વહાણની નદીમાં કે નદી કિનારે રાખી સાધુ વાણીઓ રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતું જોયું. એટલે તેણે વિનય સાથે પૂછ્યું. સાધુ વાણીયાએ કહ્યું, હે રાજન, તમે ભક્તિ પ્રતિક્રિયા શું કરો છો તે સર્વ સાંભળવા ઈચ્છું છું, માટે તે તમે જણાવો. રાજાએ કહ્યું, હે સાધુ, અત્યંત તેજસ્વી ભગવાન વિષ્ણુનું હું પૂજન કરું છું અને મને પુત્રાદિ મળી એવી ઈચ્છાથી હું મારા કુટુંબીઓ સાથે આ વ્રત કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વાણીઓ આદર સાથે બોલ્યો, હે રાજન, આ સમગ્ર વ્રત મને જણાવો, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. કારણ કે મારી પણ સંતતિ નથી, તો આ વ્રતથી અવશ્ય મને સંતતિ કરજો. પછી રાજા પાસેથી વ્રત જાણી લઈ તે સાધુ વાણીઓ વેપારથી પાછો કરી આનંદ સહિત ઘેર આવ્યો. તેને સંતતિ આપનાર તે સર્વ વ્રત પતિને જણાવ્યું. અતિ સજ્જન સાધુ વાણીયાએ પત્ની લીલાવતીને કહ્યું, ત્યારે આપણને સંતતિ થશે ત્યારે આ વ્રત હું કરીશ. એ સાધુ વાણિયાની પતિવ્રતા સ્ત્રી લીલાવતી પોતાના પતિ સાથે આનંદની મનવાળી થઈ ધર્મપરાયણ રહેતી હતી. તેથી સત્યનારાયણની કૃપાથી એક દિવસે તે સગર્ભા થઈ. 10મે મહિને તેને એક ઉત્તમ કન્યા જન્મી. તે અજવાળીઓનો ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. તે કન્યાનું નામ કલાવતી પાડ્યું. પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચન કહ્યું, આપે જે વ્રતને પૂર્વે સંકલ્પ કર્યો હતો તેને કેમ કરતા નથી? સાધુ વાણિયાએ કહ્યું, હે પ્રિય, આ કન્યાના જીવવામાં સમયે એ વ્રત પણ હું કરીશ. એમ પોતાની પત્નીને સમજાવી સાધુ વાણીઓ નગરમાં ગયું. પછી કલાવતી કન્યા પિતાની ઘેર મોટી થઈ ગઈ. ત્યારે તે કન્યાને જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મને જાણનારા તે સાધુ વાણિયાએ જલ્દી દૂતને બોલાવ્યો અને તે દૂતને તેને જણાવ્યું, આપણી કન્યાના વિવાહ માટે સારો વર શોધી લાવ. એમ તેણે આજ્ઞા કરી. ત્યારે તે દૂત કાંચન નગરમાં ગયો. એ નગરમાં એક વાણિયાના પુત્રને જોઈ એ દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈ તે સાધુ વાણીઓ પોતાના સગા સંબંધીઓ સાથે મળી અતિશય સંતુષ્ટ રીતે તે વાણિયાના પુત્રને વિધિપૂર્વક કન્યા બનાવી. પરંતુ કન્યાના વિવાહ સમયે જે ભાગ્યવશાત તે સાધુ વાણીઓ વ્રત કરવાનું ભૂલી ગયું. તેથી સત્યનારાયણ તેના ઉપર ઉપાયમાન થયા. પછી અમુક સમયે નિયમિત પોતાના કામ કરવામાં કુશળ તે વાણીઓ પોતાના જમાઈની સાથે લઈ વેપાર કરવા માટે તરત જ બહારગામ ગયો. સિંધુ નદીની પાસે રત્નસર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણીઓ પોતાના શ્રીમાન જમાઈ સાથે વેપાર કરવા લાગ્યો. એમ તેઓ જે સુંદર નગરમાં ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું. પછી સત્યનારાયણ પ્રભુએ તે સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો. આની ઉપર અત્યંત મહાભયંકર દુઃખ આવ્યું પડશે. એક દિવસે રાજાનું ધન લૂંટી લઈ એક ચોર નાસી જતો હતો. તે પહેલાં તે વાણિયાઓ જો રહેતા હતા ત્યાં જ આવી પહોંચ્યો. તેની પાછળ રાજદૂતો દોડી આવતા હતા. તેઓને જોઈને ભયભીત ચિત્તે ચોરે ત્યાં જ ધન મૂકી દીધું અને પોતે જલ્દીથી ત્યાંથી નજર બહાર જતો રહ્યો. એટલામાં જો એ સજ્જન વાણીઓ રહ્યો હતો ત્યાં એ રાજદૂતો આવી પહોંચ્યા. ત્યાં રાજાનું ધન જોઈ તે બંને વાણિયાઓને બાંધીને તેઓ લઈ ગયા. તે રાજદૂતોએ હર્ષથી રાજાની પાસે દોડી જઈ કહ્યું, હે પ્રભુ, અમે 2 ચોરોને પકડી લાવ્યા છીએ. તેઓને જોઈ આપ આજ્ઞા આપો. પછી રાજાએ વિચાર કર્યા વિના જ આજ્ઞા આપી દીધી. એટલે રાજદૂતોએ મજબૂત રીતે બાંધીને મોટા કિલ્લાવાળા જેલખાનામાં બંનેને પૂરી દીધા. સત્યનારાયણ દેવની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું નહીં. ઉપરાંત ચંદ્રકેતુ રાજાએ તેમનું ધન પણ લઈ દીધું. બીજી તરફ સત્યનારાયણની શાપથી એમને ઘેર તેની સ્ત્રી લીલાવતી પણ ખૂબ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે ધન રહ્યું હતું એ બધું ચોરી લીધું. મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ. ખૂબ ભૂખ અને તરસથી તે અત્યંત પીડાઈ અને અન્નની પણ ચિંતામાં પડી જઈ ઘેર ઘેર ભટકવા લાગી. એની કન્યા કલાવતી પણ દરરોજ ભીખ માંગતી ભટકતી હતી. એક દિવસે તે કન્યા ભૂખથી અત્યંત પીડા પામી. જેથી એક બ્રાહ્મણને ઘેર ગઈ અને ત્યાં એણે સત્યનારાયણનું વ્રત કરાતું જોયું. એટલે ત્યાં બેસી કથા સાંભળી તેણે ઉત્તમ પ્રાર્થના કરી
પછી પ્રસાદ ખાઈ મોડી રાત્રે એ પોતાને ઘેર ગઈ. એ વખતે માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું કે પુત્રી, તું રાત્રે ક્યાં રહી હતી? તારા મનમાં શું વિચાર છે? કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું, હે માતા, હું બ્રાહ્મણને ઘેર ઈચ્છિત કામનાની સિદ્ધિ આપનારું વ્રત મેં જોયું હતું, તે જોવા હું ત્યાં રોકાઈ નથી. પોતાની કન્યાનું એ વાક્ય સાંભળી સાધુવાણીયાની એ સ્ત્રી હર્ષથી સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ ગઈ. એ પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓ સાથે એ વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈ જલ્દી પોતાને ઘેર આવે, તેમજ મારા પતિ અને જમાઈનો જે કંઈ અપરાધ થયો છે તેને ક્ષમા કરવા આપ યોગ્ય છો. એમ તેના એ વ્રતથી સંતોષ પામી સત્યનારાયણ દેવે મહારાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં દેખાડ્યું અને તેમાં જણાવ્યું, હે ઉત્તમ રાજા, તે કેદ કરેલા પેલા બંને વાણિયાઓને સવારમાં તું છોડી દેજે અને તેમનું જે એ ધન લીધું છે એ બધું પાછું આપી દેજે. જો તું એમ નહીં કરે તો રાજ્ય, ધન અને પુત્રો સાથે હું તારો નાશ કરીશ. રાજાને એમ કહી પ્રભુ સત્યનારાયણ સ્વપ્નમાં અદૃશ્ય થઈ ગયા. પછી સવારમાં સમયે ઉઠીને રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસી પોતાને જે સ્વપ્ન આવ્યું હતું એ સર્વ જણાવ્યું અને પછી પોતાના માણસોને આજ્ઞા કરી કેદમાં નાખેલા તે બંને મહાજન વાણિયાઓને તરત જ છોડી. રાજાનું એ વચન સાંભળી રાજાના માણસોએ તે બંને મહાજન વાણિયાઓને કેદખાનામાંથી છોડી મૂકી રાજાની પાસે લાવી વિનય સહિત જણાવ્યું કે, હે રાજન, આ બંને વાણિયાઓને બેડીના બંધનમાંથી છૂટા કરી અમે તમારી પાસે લાવ્યા છીએ. પછી તે બંને સાધુ વાણિયાએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા, પરંતુ પહેલાં બની ગયેલા વૃત્તાંત યાદ કરી અને ભયથી લાકૂડ થઈ તેઓ એ વખતે કંઈ ભૂલી શક્યા નહીં. એ વાણિયાને જોઈ અને રાજાએ આદર સહિત આ વચન કહ્યું, તમને દેવયોગી આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું, હવે ભય છે જ નહીં. એમ કહી રાજાએ તેમની બેડીઓ તો છોડી જ નખાવી, પણ તેમની વધેલી હજામત કરાવી નખાવી અને સારી રીતે સ્નાન કરાવી વસ્ત્ર તથા અલંકાર આપી તેમને સંતોષ આપ્યો. પછી તે બંને વાણિયાઓને સભામાં આગળ બેસાડી મધુર વચનથી તેમને અતિશય ખુશ કર્યા, તેમજ તેમનું જે પોતે દ્રવ્ય લઈ લીધું હતું તે પણ બમણું કરીને પાછું આપી દીધું. પછી રાજાએ તેમને જણાવ્યું, એ સજ્જનો, હવે તમારે ગામ જાઓ. પછી એ બંને રાજાને નમસ્કાર કરી અને આપની કૃપાથી હવે અમારે ગામ જઈશું. ઇતિ સ્કંદ પુરાણે દેવાકંડે સત્યનારાયણ વ્રતે ભાયમ તૃતીયોધ્યાય સત્યનારાયણ દેવતી અથ ચતુર્થોધ્યાય. સુત ઉવાચ, સુત બોલ્યા, હે મુનિવરો, પછી તે સાધુ વાણિયાએ મંગલાચરણ સાથે જવાની તૈયારી કરી અને બ્રાહ્મણને ધનના દાન આપી પોતાના નગર તરફ તે જવા નીકળ્યો. એ સાધુ વાણિયા થોડી દૂર ગયો ત્યારે તેની પરીક્ષા કરવા પ્રભુ સત્યનારાયણ સંન્યાસીના રૂપમાં આવીને પૂછ્યું, એ સાધુ, તારી નામમાં શું રહેલું છે? ત્યારે ધનના મતથી થકેલા તે બંને વાણિયાએ મસ્કરીમાં હસીને કહ્યું, હે દંડી સ્વામી, તમે શા માટે પૂછો છો? શું તમે પૈસા લઈ લેવા ઈચ્છો છો? પરંતુ અમારી નામમાં તો પેલા પાદળો વગેરે જ રહેલા છે. એવું મશ્કરી કરેલું કઠોર વચન સાંભળી તમારું વચન સત્ય થાઓ એમ કહી દંડી સ્વામી રૂપે આવેલા શ્રી સત્યનારાયણ દેવે તરત જ તેમની પાસેથી દૂર જતા રહી નદી કિનારે ઊભા રહ્યા. એમ દંડી સ્વામી ગયા ત્યારે સાધુવાણીઓ પોતાની નિત્યક્રિયાથી પરવાર્યું, પણ પોતાના વાહનને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યું. તેમાં વેલા પાંદડા વગેરે જોઈને ધરતી પર તે ઢળી પડ્યું. પછી તેને ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. એ વખતે એના જમાઈએ તેને આવું વચન કહ્યું હતું, તમે શા માટે શોક કરો છો? પહેલાં દંડી સ્વામીએ સાપ આપ્યો છે, તેથી એ જ દંડી સ્વામી બધું કરી શકે એમ છે, એમાં સંશય નથી. માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણી ઈચ્છિત કામના